વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 11 સ્મરણ અને વિસ્મરણ પ્રકરણમાં આપણે વિસ્મરણ કોને કહેવાય અને વિસ્મરણના નિર્ધારકો કયા કયા છે એના સંદર્ભમાં આપણે સમજીશું. પછી વિસ્મૃતિ, વિસ્મરણ એટલે કે આપણે યાદ ન રહેવું, એને આપણે વિસ્મરણ તરીકે મિત્રો ઓળખતા હોઈએ છીએ. પછી વિસ્મરણ એ સ્મૃતિનું એક નિષેધક પાસું છે. જ્યારે આપણે કોઈ પણ માહિતી શીખ્યા હોઈએ અને એ શીખેલી માહિતી જ્યારે આપણે જરૂર હોય ત્યારે તેમાંને તેવા રૂપમાં આપણે યાદ ન કરી શકીએ, પૂર્ણ સ્વરૂપમાં આપણને એનું સ્મરણ ના થાય, ત્યારે તે પ્રક્રિયા મિત્રો વિસ્મરણ બનતી હોય છે. સર, મોટાભાગના લોકો વિસ્મરણને શાપ ગણતા હોય છે, પરંતુ એવું નથી મિત્રો. વિસ્મરણ એ શાપ નહીં પણ એક વરદાન છે. કેમ? તો જીવનમાં બનેલા દુઃખદ પ્રસંગો, દુઃખદ ઘટનાઓ જો આપણને કાયમ માટે યાદ રહેતી હોત તો આપણું જીવવું કેટલું દુઃખદ હોત એ આપણે વિચારી શકીએ. જેમ કે માની લો કે આપણા સ્વજનનું કોઈનું નિધન થાય તો એ નિધનનું જે તે દિવસે આપણને અનહદ દુઃખ હોય છે, પણ ધીરે ધીરે આપણે એ દુઃખને વિસ્મરણની મદદથી મિત્રો ભૂલતા જઈએ છીએ અને પરિણામે આપણે એ દુઃખદ ઘટનામાંથી બહાર આવી શકીએ છીએ. એટલે વિસ્મરણ એ શાપ નથી પણ મિત્રો એક વરદાન છે. કે જે વિસ્મરણની કેટલીક વ્યાખ્યાઓ પણ આપણા જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપી છે. એબિંગહોસ કરીને એક મનોવૈજ્ઞાનિક છે, એણે વિસ્મરણની વ્યાખ્યા આપતા સમજાવ્યું છે કે વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. મિલ્ટન, મુલર, જેનકિન્સ અને ડેલન બેકે પણ વિસ્મરણની એક વ્યાખ્યા આપી છે. કે એમણે શું કહ્યું છે કે વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા નથી, પરંતુ તે એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. હવે આ વસ્તુને આપણે મિત્રો સમજીએ કે વિસ્મરણનો જે દર છે એ ખૂબ જ ઝડપી હોય છે. 20 મિનિટમાં કેવળ આપણને 58% યાદ રહેશે. યાદ રાખજો આ વસ્તુને. 1 કલાકમાં માત્ર આપણને 44% વાતો યાદ રહેશે. એક દિવસના અંતે આપણને 34% વાત યાદ રહેશે. 6 દિવસ બાદ 25% બાબતો યાદ રહેશે અને 31મા દિવસે માત્ર 21% વાત યાદ રહેશે. જે પણ આપણે શીખ્યા છીએ મિત્રો એ સંપૂર્ણ ભૂલી જતા નથી. કહેવાનો મતલબ કે 100% શીખેલી માહિતી 31મા દિવસે આપણને એમાંની 21% વાતો આપણને યાદ રહેલી હોય છે. કે વર્તમાન સમયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની એક ફરિયાદ હોય છે કે સાહેબ અમને વાંચેલું યાદ રહેતું નથી. આ વાલીઓ પણ વારંવાર પ્રશ્નો કર્યા કરે છે કે સાહેબ અમારું છોકરું આટલા કલાક વાંચે છે પણ એને યાદ રહેતું નથી. એટલે જો યાદ રાખવા માટે મિત્રો બજારમાં કોઈ એવી દવાઓ નથી. ઘણા લોકો એવી ગેરસમજ કરે છે. તમે સાંભળ્યું છે કે હવે છોકરાને કાજુ બદામ ખવડાવો, બદામ ખવડાવો એટલે યાદશક્તિ વધી જશે. અથવા તો બજારમાંથી એ પ્રકારના વર્તમાન સમયમાં દવાઓ મળતી હોય છે કે એ ખવડાવવાથી બાળકની સ્મરણ શક્તિ સુધરશે. આ વસ્તુમાં કોઈ તથ્ય નથી, ધ્યાન રાખજો. બરાબર? જો બદામ ખાવાથી યાદ રહેતું હોત તો લોકો પછી બદામ જ ખા કરતા હોત. અથવા બજારમાંથી કેટલીક મેડિસિનનો ઉપયોગ કરવાથી જો યાદશક્તિ વધી જતી હોત તો પછી એ વ્યક્તિ નાકના ખોટા ખર્ચા કરતો અટકી જાય. એટલે એવી ગેરસમજમાં આપણે રાખવાનું નથી. પરંતુ કે વિસ્મરણ કેમ થઈ જાય છે, શીખેલી બાબતો આપણને પૂર્ણ રૂપમાં કેમ યાદ રહેતી નથી, આ વસ્તુને સમજવા માટે આપણે વિસ્મરણના નિર્ધારકો જે છે એને સમજવા પડશે.
જેમ સ્મરણના નિર્ધારકો હતા એનાથી બિલકુલ મિત્રો ઉલટું આ વિસ્મરણના નિર્ધારકો છે. એક પહેલો નિર્ધારક છે કે સંકેતાંકનની નિષ્ફળતા. રોજબરોજ મિત્રો આપણે અસંખ્ય વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ, અસંખ્ય બાબતોના સંપર્કમાં રહીએ છીએ, જાત જાતની ઘટનાઓ પ્રસંગો આપણા જીવનમાં બનતા હોય છે. પરંતુ એમાંનું કેટલુંક આપણને યાદ રહેશે, થોડી ઘણી બાબતો જ આપણને યાદ રહેશે અને બાકીની બાબતો આપણને યાદ રહેતી નથી. આપણા દ્રશ્યપટ ઉપરથી માની લો કે હજારો વખત કોઈ ઘટના પસાર થઈ હોય, સંપર્કમાં આવી હોય તો પણ યાદ રહેતી. એનું કારણ શું? તો સંકેતાંકનની નિષ્ફળતા. જે રીતે માનસપટમાં એની છાપ એ છપાવી જોઈએ એવી છપાઈ ન હોય, પરિણામે આપણે વિસ્મરણ મિત્રો થઈ જતું હોય છે. આ પહેલી બાબત છે. તમે વાંચો છો ખરા, પરંતુ કે આપણે કેવી રીતે વાંચીએ છીએ એ મહત્વની વસ્તુ છે. એના મૂલ્યને સમજીને કે આ મારા માટે જીવન પર્યંત કામ લાગશે એવી બાબતો છે, એટલે એને મારે સરસ રીતે વાંચવી, એવું કે વાંચવા ખાતર વાંચવું, આમાં ફરક પડશે. આપણે કહીએ કે ઓતપ્રોત થઈ જાય માણસ, ખોવાઈ જાય, તો એ વસ્તુ આપણને સરળતાથી યાદ રહેશે. તો જુઓ, અહીં એક પ્રયોગની વાત છે કે તમે એક મનોવિજ્ઞાનનો એક પ્રયોગ છે. નિક્સન અને એડમ્સના મનોવિજ્ઞાનિકે 1979 એક પ્રયોગ કર્યો હતો કે અમેરિકાનું એ વખતનું નાણું પેની, આપણે જેમ રૂપિયો છે ને ત્યાં પેની, હવે રોજબરોજ લોકોના હાથમાં મિત્રો આ ચલણ આવતું હોય છે. હજારો વખત લોકોએ પેનીના ચિત્રને જોયું છે, પણ કશે પ્રયોગ પાત્રોને કહેવામાં આવ્યું કે ભાઈ તમે પેનનું ચિત્ર દોરી બતાવો. તો હજારો વખત જે વસ્તુ આપણા હાથમાં રહેલી છે છતાં એનું આબેહૂબ ચિત્ર અથવા તો પૂર્ણ રૂપમાં ન દોરી શકે. હવે એ વસ્તુ તમે સમજો, તમે આ 100 રૂપિયાની નોટ રોજ જુઓ છો કે તો એ ચાલે, પણ તમને પૂછવામાં આવે કે ભાઈ 100 રૂપિયાની નોટ પર ગાંધીજી સિવાય કોનું ચિત્ર છે, અથવા તો કેટલી ભાષામાં 100 રૂપિયા એવું લખેલું છે, અથવા તો 3 મોઢાવાળા વાઘના ચિત્રો કેટલી વાર છે, આવા ત્યાં પ્રશ્નો કરવામાં આવે ત્યાં મિત્રો આપણું અજ્ઞાન છતું થશે. રોજ આપણે 100 રૂપિયાની નોટને ખિસ્સામાં લઈને ફરતા હોઈએ છીએ, હજારો વખત આપણા હાથમાંથી પસાર થઈ ચૂકી છે, છતાં આપણે બારીકાઈથી એ નોટનો જે અભ્યાસ કરવો જોઈએ એ નથી કરેલો. પરિણામે આવો પ્રશ્ન આવે કે ભાઈ એના સંદર્ભમાં તમે બતાવો, તો આપણે નહીં બતાવી શકીએ. તો એનું કારણ આ છે કે જે રીતે અંકન થવું જોઈએ તમારા મનમાં એ આપણે ન કરી શક્યા હોઈએ, પરિણામે આપણે નિષ્ફળ જઈએ છીએ. બીજું કે વસ્તુનો સંગ્રહ કર્યા પછી મિત્રો એને સાચવવી પડે. જેમ આપણે ઘરમાં અનાજ સાચવી છે ને, મેં અગાઉ પણ કહ્યું છે કે કોઈ પણ વસ્તુ ગૃહિણીઓ ઘરમાં દાળ, ચોખા, અનાજ એનો સંગ્રહ કરે છે. તેવું નહીં કે એકવાર ડબ્બામાં ભર્યું પછી આખા વર્ષ એની સામે જોવાનું નહીં. એ મહિનાએ એકાદ બે વખતે ડબ્બામાં ખોલી જોઈ શકે, અંદર કોઈ જીવડા નથી પડ્યા ને, આ બગડતું તો નથી ને, આ જોતા હોય છે. અને ક્યાંક એવું લાગે તો ફરી એની સાફ સફાઈ કરી ફરી પાછળનો સંગ્રહ કરતા હોય છે. મિત્રો માહિતીનું પણ એવું છે કે એકવાર મનમાં માહિતી આવી ગઈ એટલે એનો સંગ્રહ કરવો પણ સચવાવવો જોઈએ. બરાબર. હવે આ વસ્તુમાં આપણે નિષ્ફળ ગયા હોઈએ. જે રીતે સાચવવાની વસ્તુ છે, બરાબર, આપણી પાસે આવેલી માહિતી સચવાવી જોઈએ, એમાં આપણે ઉણા ઉતરેલા હોઈએ તો આ થતું હોય છે મિત્રો. બરાબર. એટલે
સંગ્રહની નિષ્ફળતા. દાખલા તરીકે કોઈ માણસ ભૂતકાળમાં માહિતી સંગ્રહ કરેલી છે, પણ અકસ્માત થયા પછી અથવા તો મનોરોગી બન્યો હોય અને વિદ્યુત આંચકાની સારવાર લીધી હોય તો અગાઉની સચવાયેલી બધી માહિતી છે એ ખામીયુક્ત થઈ જાય છે ઘણીવાર, અને એને પરિણામે એને અગાઉની બધી બાબતો યાદ રહેતી નથી, તો સંગ્રહની નિષ્ફળતા કહેવાય. અને ત્રીજી વસ્તુ છે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. વસ્તુ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે એવા ને એવા રૂપમાં લઈએ અને પુનઃપ્રાપ્તિ કહેવાય. બરાબર? તો કે છે એમાં આપણે નિષ્ફળ નીવડીએ. કોઈ મિત્ર વર્ષો પહેલાં આપણે મિત્રતા બનાવીએ, એનું નામ આપણને એ જે તે સમય યાદ હતું, પણ વર્ષો પછી જ્યારે આપણે મળીએ કોઈ સંબંધી ત્યાં, તો હૈયે છે પણ હોઠે નથી. એ સ્થિતિ થતી કે ભાઈ યાર તમે આપણે મળેલા છીએ, હું તમને ઓળખું છું, પણ સારું નામ યાદ આવતું નથી. તો આ શું થયું મિત્રો? બરાબર? ઘણીવાર પરીક્ષામાં એવું બનતું હોય છે કે પ્રશ્ન લખીએ વખતે આપણે ત્યાં આ તો મને આવડે છે યાર, આવડે છે, બરાબર, પણ યાદ ના આવતું હોય. અને પેપર પૂરું થયા પછી સહેજ કોઈક આપણને કહે કે અરે યાર આ તો મને આવડતું હતું. બરાબર? તો જ્યારે પુનઃપ્રાપ્તિ કરવાની હોય આપણે, ત્યારે પુનઃપ્રાપ્તિ ન થતી હોય અને પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા કહેવાય મિત્રો. બરાબર? એટલે ટૂંકમાં કે છે આ ત્રણ નિર્ધારકો છે. એક સંકેતાંકનની નિષ્ફળતા, બીજું છે સંગ્રહની નિષ્ફળતા, અને ત્રીજું છે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. હવે નવો મુદ્દો છે મિત્રો સ્મૃતિ અવરોધ. જો મિત્રો એક પાકી સડક ઉપર કોઈ પણ પ્રકારની રૂકાવટ કે ડિસ્ટર્બ ના હોય તો તમારી ગાડી છે ને તેજ રફતારમાં ચાલી જશે. પણ કશે વચ્ચે વચ્ચે બમ્પ બનાવેલા હોય અથવા તો રસ્તા પર ખાડા ટેકરા હોય, જેને આપણે અવરોધ કહીએ છીએ, એ હોય તો કશે આપણી એ ઝડપ છે એ અટકી જતી હોય છે. યાદ શક્તિમાં મિત્રો આવું છે કે સ્મરણ કરવાની બાબતમાં કેટલાક અવરોધો આપણને નડતા હોય છે. શીખેલી માહિતીના પહેલાંની બાબતો અથવા તો પછીની બાબતો એ આપણને યાદ કરવામાં નડતી હોય, અવરોધરૂપ બનતી હોય, અને એની પછી શિક્ષણ પર ખૂબ અસર પડતી હોય છે. એને અવરોધ કહેવામાં આવે, રૂકાવટ કહેવામાં આવે. અવરોધ બે પ્રકારના હોય છે. ઉદાહરણ, અવરોધ બે પ્રકારના હોય છે. એક પૂર્વ ક્રિયા અવરોધ અને બીજો છે અનુક્રિયા અવરોધ. સ્મૃતિ અવરોધના પ્રકાર બે, એક પૂર્વ ક્રિયા અવરોધ અને બીજો છે અનુક્રિયા અવરોધ. હવે વ્યાખ્યાને મિત્રો સમજી લો કે પૂર્વ ક્રિયા અવરોધ કોને કહેવાય. તો પહેલાં સંગ્રહિત કરેલી માહિતીને યાદ કરવાની આપણી શક્તિમાં નવું શિક્ષણ કે અનુભવો અવરોધરૂપ બને તેને પૂર્વ ક્રિયા અવરોધ કહેવામાં આવે છે. એટલે પહેલાં કોઈ આપણે એક માહિતી શીખી ચૂક્યા છીએ અને પછી નવી માહિતી શીખીએ છીએ. હવે આપણે જરૂર છે પહેલાં શીખેલી માહિતીને યાદ કરવી છે, પણ એમાં શું થશે કે પછી શીખેલી બાબતો આપણને નડે, એ આગળની માહિતીને વ્યવસ્થિત રીતે યાદ ન થવા દે, તો એ વસ્તુને મિત્રો પૂર્વ ક્રિયા અવરોધ કહે છે. બરાબર? જો એનું ઉદાહરણ છે કે ભાઈ તમારો પહેલો તાસ વર્ગખંડમાં મનોવિજ્ઞાનનો હતો, એટલે કે પહેલા તાસમાં તમે મનોવિજ્ઞાન વિષયને સારી રીતે ભણ્યા. એ પછી કે છે બીજો તાસ એ સમાજશાસ્ત્ર વિષયનો આવે, એટલે બીજા તાસમાં તમે સમાજશાસ્ત્ર વિષય શીખ્યા. હવે જરૂર કે છે તમારે મનોવિજ્ઞાનના પ્રશ્નોને યાદ કરવાની. ત્રીજા પીરિયડની અંદર આપણે આ ટેસ્ટ રાખીએ અને મનોવિજ્ઞાન વિષયનો ટેસ્ટ રાખ્યો, તો એ વખતે શું થાય કે બીજા પીરિયડમાં શીખેલી બાબતો સમાજશાસ્ત્રની એ વચ્ચે રૂકાવટ નાખતી હોય. એટલે મનોવિજ્ઞાનનું જે તે રૂપમાં પૂર્ણ રૂપમાં યાદ આવવાની વસ્તુઓ સમાજશાસ્ત્રની વાતો યાદ આવી જાય. બરાબર? તો એ પૂર્વ ક્રિયા અવરોધ કહેવાય મિત્રો. બરાબર? કે છે પૂર્વ ક્રિયા અવરોધને ખાળવા માટે શું કરી શકાય? તો
વચ્ચે વચ્ચે બ્રેક આપવી. આપણે લાગ લગાટ લઈએ છીએ મિત્રો, ખોટી વસ્તુ છે. કોઈ પણ શિક્ષણ તબક્કા હોવા જોઈએ. એ જુઓ, કેટલું કામ કર્યા પછી માણસ ઊંઘી જાય, બરાબર, તો એ રેસ્ટ મળે એને. અને ઊંઘના કારણે પૂર્વક્રિયાવાળી વસ્તુમાં જે અવરોધ આવવાની બાબત છે એ ઓછો હશે, એવું સાબિત થયેલું છે પરિણામમાં. બરાબર. એટલે કોઈ એક વિષયના શિક્ષણ પછી વચ્ચે થોડો બ્રેક, આપણે રિસેસ કહીએ, આરામ કહીએ, જો એ કરવામાં આવે તો કહેશે પૂર્વક્રિયા અવરોધ એ ઓછો નડતો હોય છે. બીજો અવરોધ છે અનુક્રિયા અવરોધ. બરાબર, આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જાન્યુઆરી મહિનામાં વર્ષ જ્યારે બદલાય તો પણ માણસો ચેકબુકમાં, અરજીમાં અથવા તારીખ લખવાની બાબતમાં આગળનું વર્ષ લખી નાખતા હોય છે. 2020 પછી માનો 2021 આવે, પણ 2021 લખવું એકદમ એમને એ અનુકૂળ નહીં આવે, 2020 થી 2020 લખી નાખશે. બરાબર, તો આ જે વસ્તુ છે મિત્રો, અનુક્રિયા અવરોધ છે. પછીની માહિતી, પહેલાં શીખેલી માહિતી પછીની માહિતીમાં અવરોધરૂપ બનતી હોય. દાખલા તરીકે પ્રથમ તાસમાં અંગ્રેજી વિષય શીખ્યા હોઈએ અને બીજા તાસમાં ગુજરાતી વિષય શીખ્યા હોઈએ, પણ અંગ્રેજીનું શિક્ષણ એ ગુજરાતી વિષયના શિક્ષણમાં અવરોધરૂપ બને. એટલે પહેલાં શીખેલી માહિતી અવરોધરૂપ બને, એવું થયું મિત્રો. તો એ વસ્તુ અનુક્રિયા અવરોધ છે મિત્રો. તો આ રીતે વિસ્મરણ કોને કહેવાય, વિસ્મરણના નિર્ધારકો કયા કયા છે તે, અને છે સ્મૃતિ અવરોધમાં પૂર્વક્રિયા અવરોધ અને અનુક્રિયા અવરોધ એ વસ્તુની બાબતો આપણે મિત્રો સમજ્યા. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.